મગર છે એવું કહે છે જયેશભાઈ. રાકેશભાઈ પણ દેખા નહીં. કઈ છે તો બોટ કેવી રીતે ચાલુ કરવામાં આવે છે ને એ જોજો તમે. આ રાકેશભાઈ કેવો હેન્ડલમાં આવે છે જુઓ. નદીમાં ફરવું હોય ને તો બોટના એન્જિનની જે હેન્ડલ મારો જો બોટ આવી રીતે ચાલુ થાય છે ને. બાકી બોટ ચાલુ થઈ ગઈ છે ને હવે અમે નર્મદા નદીમાં ફરવા જઈ રહ્યા છે. એ બી સાંજે 7 વાગ્યાના સમયે જોઈ શકો છો. 7 વાગી ગયા છે બરાબર. અમારા ગામની નદી કિનારેનો વ્યૂ કઈ આવી રીતનો આવી રહ્યો છે જોઈ શકો છો તમે. જો દોસ્તો આપણને બોલવામાં થોડી ભૂલચૂક થાય તો માફ કરજો બરાબર. બાકી કોઈ એવું કે આ વ્યક્તિ બરાબર નથી બોલતો તો એના લીધે કંઈ મેં વિડીયો બનાવવાનું બંધ નથી કરી દેવાનું બરાબર. તો જોઈ શકો છો હવે અમે નીકળી ગયા છે ફરવા માટે. રાકેશભાઈ કઈ બાજુ જવાનું? કઈ બાજુ જવાનું? ચાલો તારે આપણે એ બાજુ જઈએ છીએ. ત્યાં જે સામે ટેકરી છે, અહીંયા સામે ટેકરી, ત્યાં મગર છે કે નહીં એ બી ચેક કરી લઈશું બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. જોઈએ આપણે. જયેશભાઈ કેવું લાગે છે? મગર દેખાશે? જોઈએ હવે આપણને મગર દેખાય એ રીતનું કંઈ કરી દઈએ. આ ટેકરી પર મગર બેસી રહે છે પણ આજે દેખાવા મળે છે કે નહીં ભગવાન જાણે. આપણો જે મગરવાળો વિડીયો વાયરલ થયો છે એ આ જગ્યાનો છે બરાબર. તો આજે મગર સાંજે 7 વાગ્યાના ટાઈમે જોવા નીકળ્યા છે. કઈ છે લા? કઈ છે જયેશ? મગર છે એવું કહે છે જયેશભાઈ. રાકેશભાઈ પણ દેખા નહીં. કઈ છે દોસ્તો? વિડીયોમાં ધ્યાનથી જોજો. મગર તો દેખાશે જ. કઈ છે? એ ભાઈ મગર જેવું લાગ્યું પણ મગર હતો નહીં. હા ભાઈ તો ભૂલચૂક માફ કરજો. હવે પાછા રિટર્નમાં આ જગ્યા થઈને જઈશું આપણે તો મગર દેખીશું બરાબર. તમને લાગ્યું મગર હતો? એમ મગર હતો. પેલી બાજુ તો દોસ્તો બીજી બાજુ કૂદી ગયો એવું કહે છે રાકેશભાઈ બરાબર. પણ કોઈ વાંધો નહીં. રાકેશભાઈ આપણે કઈ બાજુ જઈએ? આપણે હવે આટલામાંથી ઝાડ મૂકીને પેલી બાજુ કુવા બાજુ જઈશું બરાબર મચ્છી પકડવા માટે. તો આજે પાછો બતાવીશ તમને કે મચ્છી કેવી રીતે પકડે છે બરાબર. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે આજે.